ડીસામાં યુજીવીસીએલ દ્વારા આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખી કોઈ વીજ ફોલ્ટ ન સર્જાય તે હેતુથી પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી હતી। વીજ કંપની દ્વારા વહેલી સવારથી કામગીરી શરૂ કરી 11 વાગ્યા સુધીમાં તો સમગ્ર શહેરમાં વીજ પુરવઠો પૂર્વવત કરી દેવાયો હતો। ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ ડીસા દ્વારા ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદી માહોલ વચ્ચે વીજ લાઇનો, ઇલેક્ટ્રિક ડીપીઓ તેમજ વીજ પોલ પર થતા ફોલ્ટ નિવારવા અગાઉથી મેન્ટેનન્સ કામગીરી હાથ ધરવામાં આવી હતી। વીજ કંપની દ્વારા સમગ્ર ડીસા શહેરમાં શનિવારે સવારે 6 વાગ્યાથી 11 વાગ્યા સુધી વીજ કાપ રહેશે તેવી અગાઉથી જાહેરાત કરી હતી। કાળઝાળ ગરમીને લઈને વીજ કંપનીના અધિકારીઓ કર્મચારીઓએ પણ વહેલી સવારે કામગીરી શરૂ કરી 11 વાગ્યા સુધીમાં તો સમગ્ર શહેરમાં વીજ પુરવઠો પૂર્વવત કરી દેતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો। ડીસાના 10થી વધુ ફીડરોમાં એક સાથે 30થી વધુ ટીમો કામે લાગી હતી, જેના કારણે પ્રી મોન્સૂન કામગીરી ઝડપથી પૂર્ણ થઈ હતી।